દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની જામી ભીડ। સાળંગપુરમાં હનુમાન જયંતીની ઉજવણી વહેલી સવારથી જ દર્શન માટે હરિભક્તો ઉમટ્યા। મંદિર જય હનુમાનના નાદથી ગૂંજી ઉઠ્યું। રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થયું। 25 બેઠકો પર યોજાશે ચૂંટણી માટે મતદાન। 25 બેઠકો પર 265 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં। સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર બદલવા મુદ્દે કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીનો તંજ। કહ્યું, ભીખાજી ગરીબ હોવાથી ટિકિટ કાપી અપમાન કર્યું। ક્ષત્રિય સમાજનો રોષ ઠારવા માટે ભાજપના પ્રયાસ। મતદાન પર અસર ન પડે તે માટે ભાજપ સક્રિય। ક્ષત્રિય સમાજ પ્રભાવિત જિલ્લાઓમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી બેઠક। રાજ્યમાં ગરમીથી રાહત। મોટાભાગના શહેરોમાં તાપમાનમાં થયો ઘટાડો। પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું। અમેરિકાની નાગરિકતા મેળવવામાં ભારતીયો બીજા ક્રમે। 2022માં 65,960 ભારતીયો બન્યા અમેરિકાના નાગરિક। પાકિસ્તાનમાં ભારે વરસાદ બાદ વિનાશક પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી। ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં વરસાદ અને પૂરને કારણે 63 લોકોના થયા મોત।